અત્યારે હું જે જગ્યા પર ઊભો છું એ જગ્યા ઉપર ગઈકાલના રોજ માથાદીઠ પાણી હતા। જી હા, હું વાત કરી રહ્યો છું બોરસદની અંદર જે 4 કલાકની અંદર 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેની અંદર સૌથી વધારે ઇફેક્ટ અક્ષરનગર સોસાયટીની અંદર જોવા મળી હતી, જ્યાં આગળ 120 જેટલા મકાનો આવેલા છે અને આ 120 જેટલા મકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા। ત્યારે અત્યારે અર્બન ગુજરાત પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અર્થે। અત્યારે અક્ષરનગર સોસાયટીની અંદર હું તમને જે દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે સોસાયટીના જે રહીશો છે એ રહીશો દ્વારા અત્યારે જે પાણી જે ભરાયા હતા, એટલે કે તેમનો જે માલ સામાન છે તે તમામ અત્યારે પાણીની અંદર પલળી અને એ થઈ ગયો છે। અત્યારે એકદમ જે વાપરવા લાયક અત્યારે નથી રહ્યો। આપ જે દ્રશ્ય જુઓ છો કે અત્યારે લોકો ઘરની સાફ સફાઈ પણ અત્યારે કરી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો પણ બતાવશે કે જ્યાં આગળ અત્યારે જે ઘરની સાફ સફાઈ થઈ રહી છે તેના પણ દ્રશ્યો બતાવશે। ખાસ મહત્વની વાત એ રહી છે કે જે અક્ષરનગર સોસાયટી છે જ્યાં 120 જેટલા મકાનો આવેલા છે અને તમામ 120 જેટલા મકાનોની અંદર ગઈકાલના રોજ જે વરસાદ પડ્યો છે 13 ઇંચ જેટલો જે વરસાદ જે પડ્યો છે તેને લઈને ક્યાંક જે તમામ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને તે લોકોને ક્યાંક કહેવાય છે કે રાત્રિ જે આખી છે તે અત્યારે હેરાન પરેશાન થવા પામ્યું હતું। હવે ફરીથી વખત એ લોકો જોઈ રહ્યા છે કે અમે ક્યારે હવે ફરીથી રેગ્યુલર પરિસ્થિતિની અંદર આવીશું। કેટલાક સ્થાનિકો છે, ભાઈ શું પરિસ્થિતિ રહી ગઈકાલથી રહીને આજ સુધી? બેન, શું થયું ગઈકાલથી રહીને? એટલે શું થયું ગઈકાલથી રહીને આજ સુધી? કેવી પરિસ્થિતિ, અત્યારે શું નુકસાન છે? અત્યારે તો સારી છે, પણ કાલનો નુકસાન તો જુઓ કે ઓળવા પાથરવાનું બી રહ્યું છે નહીં। હા, એવું છે। અનાજ બનાજ બધું પાણીમાં, કેમ કે એકદમ કયું લઈ શકીએ છીએ આપણે, એવું છે। અને બધું કેમ કે જો મસ્તી સાપોલિયા તો એટલા આવે છે બહુ, એક તો ગટરોનું પાણી આવે આગળ પાછળ બધીથી પાણી ઘરોમાં જ આવી ગયા છે, એવું છે। જે પ્રમાણે કહેવાય છે હું દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે અક્ષરનગરના જે 125 જેટલા જે 120થી વધારે જે ઘરો છે એ ઘરો જે અસરગ્રસ્ત થયા હતા। આપણી સાથે અહીંના સ્થાનિક અને ગઈકાલથી જે લોકોની સેવામાં જે જોડાયેલા મેહુલભાઈ આપણી સાથે પણ જોડાયા છે। મેહુલભાઈ, શું પરિસ્થિતિ રહી સમગ્ર બોરસદની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? હવે શું પરિસ્થિતિ છે? જી, ગઈકાલે જે પરિસ્થિતિ હતી એના કરતાં હાલ પાણી ઓસર્યા છે, પણ જે વસવાટવાળા વિસ્તારો છે, જે અક્ષરનગર છે, વન તળાવ છે, દુકાનો છે, કોમ્પ્લેક્સો છે, એમાં જે પાણી ભરાઈ ગયા હતા, પાણી ઓસરી ગયા છે, પણ નુકસાન તો ઘણું બધું છે। રહેવાવાળા જે છે, રેસિડન્ટવાળા છે મકાનોમાં આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે ગળાડૂબ પાણી હતું। હાલ બધાના ફર્નિચર્સ, જમવાની પણ વ્યવસ્થા એમને તો ગવર્મેન્ટ તરફથી થાય તો પછી કોઈ NGO યા સામાજિક કાર્યકરો જે ભોજનની વ્યવસ્થા કરી આપે એ રીતે રહી રહ્યા છે હાલ। એક અહીંયા સ્થાનિક બા છે આપણી સાથે, એ પણ જોડાયા છે। બા, શું કહેશો? ગઈકાલે શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે, કયા પ્રકારનું જીવન? ખાવાનું ઠેકાણું હતું નહીં, બરોબર? કઈ રીતે નહીં આવ્યો અને આખો સામાન જો અમારે તિજોરી, ફ્રીજ, વોશિંગ મશીન બધું જ પાણીમાં છે। ટોટલી નુકસાન છે નુકસાન બહુ, એટલે અને નગરપાલિકાને કહેવા છતાંય કોઈ એક્શન નથી લીધું। ચોમાસા પહેલા અમે જણાવ્યું હતું કાર સાફ કરો, ગટરો બેક થાય છે, તમે એનો નિકાલ કરો, કશું જ કર્યું નથી, કશું જ નહીં કરેલું, કોઈ એક્શન નથી લીધો। લુચ્ચી હે, એકદમ લુચ્ચી। ચોમાસા પહેલા ટેક્સ ભર્યો 50,000, તોય કોઈ એક્શન નથી લીધો। એમને ખાલી સત્તા ઉપર બેસવું છે, કોઈ કામ બતાવવું નથી। આ ના ચાલે, સજ્જે ના ચાલે। જો હાઉસિંગ બોર્ડ ને નહીં ચાલે, અમને ઉપર બનાવવા સહાય આલે, બરાબર? હાઉસિંગ બોર્ડે અમને સહાય આલે, બરાબર? અને હાઉસિંગ બોર્ડ વાળાને અહીંયા મકાન બનાવવાની પરમિશન આલી, તારે ઘર બનાવ્યા ને, એમને પરમિશન આલવાની કઈ જરૂર હતી? અમે જ્યારે નગરપાલિકામાં કહેવા ગયા ત્યારે કલેક્ટર એવું કહે છે કે તમારી સોસાયટી ખાડામાં છે। ખાડામાં છે ક્યારે થઈ? ખાડામાં તમે પરમિશન આલી ત્યારે થઈ, તમે પરમિશન શું કરવા આપી? કેવું જોઈએ ને કે ખાડામાં સોસાયટી નહીં થાય, બરાબર છે? ટેક્સ ભરતા 1200 રૂપિયા 1500 કર્યા। આપણે કેટલાક દ્રશ્યો જોઈશું કે અત્યારે જે પાણી હવે જ્યારે અક્ષરનગરની અંદર ઉતર્યા છે અને અહીંયા કાલે આજ ગળાડૂબ પાણીની અંદર આખો વિસ્તાર ફરી જવામાં આવ્યો હતો। અત્યારે અર્બન ગુજરાત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અર્થે અત્યારે આ સ્થળ ઉપર પહોંચ્યું છે। અત્યારે જે પ્રકારે હું દ્રશ્યો બતાવીશ, અમારા કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવશે કે જે પરિસ્થિતિ કાલે સર્જાઈ હતી। 120 જેટલા મકાનો આખા સમગ્ર અક્ષરનગરની અંદર આવેલા છે। આપ અત્યારે જે દ્રશ્ય જુઓ છો કે અત્યારે લોકો છે તે પોતાના ઘરોમાંથી પાણી છે તેનો નિકાલ અત્યારે જે કરી રહ્યા છે, એના જ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, સીધા દ્રશ્યો કે ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, આ જે પરિસ્થિતિ અત્યારે જે સર્જાઈ હતી અને એ જ પરિસ્થિતિના આ સીધા દ્રશ્યો છે।
આપ આ જે દ્રશ્યની અંદર જોવો છો કે જે લોકો છે અત્યારે જે પોતાનું જે જીવન છે તે અત્યારે અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતું. ગઈકાલની જે પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ અત્યારે જે પરિસ્થિતિ છે અત્યારે ઘરની જે સાફ સફાઈ છે તેને અંદર અત્યારે લાગી ગયા છે. આપ જે જોવો છો દ્રશ્ય કે અત્યારે જે ઘરોની અંદર જે પાણી ભરાઈ જવા પામ્યું હતું અને જેને લઈને ક્યાંક જે કહેવાય છે કે તેમનો માલ વખરી છે. તો આ હતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપણી સાથે બોરસદથી અત્યારે ખાસ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે બોરસદની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી અક્ષરનગર વિસ્તાર છે, અક્ષરનગર વિસ્તારની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી બીજા પણ કેટલાક ઘરોની અંદર પણ આપણે જોઈશું કે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે, કારણ કે એ પણ ઘરોની અંદર જોવું જરૂરી છે. કારણ કે તમામ જે અત્યારે લોકો અહીં આગળ જે વસવાટ કરી રહ્યા હતા, હું કેમેરામેનને કહીશ કે આ ઘરના છે દ્રશ્યો પણ બતાવશે કે આ ઘરની અંદર પણ શું પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. ખાસ લોકો છે અત્યારે તે સરકાર પાસે ક્યાંક સહાયની માંગ કરી રહ્યા છે. પાણી હતું, બધા સામાનનું નુકસાન થઈ ગયું. આખું ગોદડા સાથે ભીનું આખું બેડ ફોસાઈ ગયો છે. જુઓ, બેડ ફોસાઈ ગયો. આ ફ્રીજ આખું પાણીમાં આમ થઈ ગયું, ત્રાસું થઈ ગયું. આટલે સુધી પાણી હતું. તો આ એ દ્રશ્યો છે એ જ ઘરના કે જ્યાં આગળ ગત જે 4 કલાકની અંદર 13 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો અને જેને લઈને ખૂબ જ મોટી માત્રાની અંદર તમામ જે ઘર છે તે ઘરોની અંદર પાણી ઘૂસી જવાને લઈને ક્યાંક ખૂબ જ મોટી માત્રાની અંદર નુકસાન થવા પામ્યું છે. તો બસ અત્યારે જે તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી અત્યારે હતા અક્ષરનગરથી વિસ્તાર, અક્ષરનગર જે સોસાયટી હતી ત્યાં આગળથી હતા. બીજું એક ઘર બતાવીશ, હું મારા કેમેરામેનને કહીશ કે આ પણ દ્રશ્યો બતાવી દે. તો એ દ્રશ્યો પણ અત્યારે કહે છે કે બહુ જ દયનીય દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. બોરસદની અંદરના દ્રશ્યો છે અને અર્બન ગુજરાત અત્યારે પહોંચ્યું છે. ખાસ કે જે લોકો જે અત્યારે છે તે અત્યારે પોતાના ઘરને સાફ સફાઈ અત્યારે કરી રહ્યા છે.